તું મને ધારાશું લેવા લોકોને ધારાશું તું ચંપી જાઓ ખરું કહું ચંપી જાઓ નહીં મજા આવે વાત બગડશે લાંબી થાય વાત બગડશે ડોંગ તો અમારી મારી લાકડી લઈને તું મારી લાકડી ચિયા છો લ્યા ધંધા શું પડે તમે રાતે અરે લેવામાં જુઓ કે લાકડી તો અરે લેવામાં જો ને શું ભાઈ એટલે કોણ હો તમે એ ચંપલ મારો કોઈ ના મારી લાકડી અરે લેવા ભાઈ ફાડી નવરો કરે પેલા ચાલો મને મારતી ચાલો પેલા ચાલો મને મારશે પેલા ચાલો તમે મને મારશે પણ બધું ફરો પેલા ચાલો હવે લેવા ભાઈ તમે શું હે હવે પેલા લેવા ભાઈ શું વાતમાં શું હોય શું કે પેલો હોબર તો શું કે લાકડી લઈ લો મારશે લાકડી મળે બોલા ભાઈ તમે આ એટલે મેં રવા દીધું ને મારવાની મને બીક લાગે હા હવે રાતે કોના લાકડી તમે મિલાવ્યો મને મારશે મને બોલા ભાઈ તમે મીકી દો નકર માર મગજ સરકી જશે એમ કહું ઉભાર પેલા બોલા ભાઈ શું તમે ભરો હોય છે હા કે પેલા મને એક કયો હાલો તમે તમાર બેનો હિસાબ કરો તમે મારી વાત લે ઓય તું વચ્ચે ના બોલતો હા નહીં મજા આવે આપણે બેન મારી વાત લાકડી મારી જીસીબી અલે ઉભા બાબા તમે સમજાવો એ ધારાશું મને એમ કહું ધારાશું તમે સમજાવો એને સમજાવો હવામાં બે જીસીબી લાદીશું આપણે લાદીશું સમજો હવામાં બે જીસીબી વાતના સમજો સમજાવું આવ દોઢું બોલા તો મને રોટું પડી જાય મારે કેવું શું એમ કહું કેવું શું એને ના ચાલે આવું બોલો ખોટી વડવાર થઈ જશે મારે એમ કહું બીજી વાત નહીં તમે ના તો ફાડી નવરો કે ના બે વાતના સમજો પણ મારી કાન લાકડી નહીં તેમાં મને બીવડાવે હે ફાડી નવરો કઈ રવા નહીં જવો મારે ઈ કેવો પેલા જીસીબી લાવ્યું છે કોણ જીસીબી લાવ્યો છું હું આપણા ઇલાકામાં લાવ્યું કોણ જીસીબી હું લાવ્યો છું પણ જીસીબી તમે લાયા જીસીબી હું લાવ્યો બરાબર ઓ તમે મારી વાત સાંભળો એક ઘરમાં બે જીસીબી હાલ લાગે ના ડ્રાઈવરે બે જોઈએ ને ડ્રાઈવર બે જોઈએ એ વાત તમે સાચી છે તો એ ડ્રાઈવર લાવશે તો જીસીબી તો મને આવડે હ જીસીબી લાવ્યો ડ્રાઈવર કોઈ લાવશે તું જીસીબી લાવ્યો મોટી ટોપ ફોડ દીધી હું લાવ્યો ટોપ ફોડ દીધી જીસીબી લાઈન ટોપ તો ફોડી જ ને તમે લાયા હું લાવ્યો હવામાં બે જીસીબી જો હજુ દોઢું બોલે ને મારે જીસીબી લાવવા પડશે તમે જીસીબી લાવવાના હું નાનો એટલે મને બીક બતાવે એટલે તમારે એમ કેવું છે કે તમે આની ઉપર જીસીબી વાના વાટ ઉપરથી જીસીબી લાવશો લાવવાનું બાયડો બોલો બાયડો કોણ બોલો તમારો પ્રોબ્લેમ શું છે મારો પ્રોબ્લેમ એ છે કે બે ઘરમાં એક જીસીબી હાલ લાગે વસ્તુ સાચી હવે એ ડ્રાઈવર જો લાવશે એમ કે અને એના હારા મગજ હા નહીં બુદ્ધિ રહે નહીં એનું મગજ અને તમે લેવા ભાઈ તમારે થોડુંક યાદદાસ્ત બાદ ઓછું હોય તો હું જાણું છું તમારે કેવું બરાબર તમે કે હવે આમ કરો છો જો લે ભાઈ આ મશ્કરીની વાત નહીં હો હવે કોકના આ મશ્કરીની આ વાત છે ને ભાડે પોકવાની વાત છે તમે મારી વાત સાંભળો હવે કોકના જીસીબી ડેમો માર્યો શું ડેમો માર્યો કોકના ટપ્પો ઉઠાડી માર દે ટપ્પો બપ્પો માર દે તો મારે જવાબ શું આલવો ગામમાં મારે શું મોહ બતાવું આના હારા આદા જતી રહ્યા કોકનો ટપ્પો માર દે મારે કોને મોહ બતાવું આમ જો એટલે આમ જો પેન્ટ લપટું પડવા મળી શું પેન્ટ લપટું પડવા મળી સા બુદ્ધિ સા હારા બુદ્ધિ લે બાબા તમને વાત કહું ને લે ભાઈ તો તમારે મગજ જઈલું છે એ તો આપણને ખબર છે અને જો વાત તમને કરું તમે જીસીબી લાયા બરાબર આ જીસીબી તમે લાયા હું લાયો એટલે આમાં કેવું છે મારે વાત સાંભળવી જ નહીં બીજી વાત મેલો બાબા વાત ના સમજો તમે વાત હું કરું છું એકદમ ફાટી વાત છે તમે એને સમજાવો મારે નહીં વાપરું તમે એને સમજાવો મારો ગોડો જો એને ગોડા સમજાવો બેહો તમે ગોડા સમજાવો ને મારું મગજ જતું રહ્યું બોલો ભાઈ તમે બોલો તું બોલ ઉભા રહો હું બોલું છું જીસીબી છે તમારું જીસીબી મારું તમારું છે એટલે આમાં વાંધો શું છે કે બાયડાનો વાંધો બીજું કોઈનો વાંધો નહીં એટલે એને સમજાવો ખરું કહું વધારે ના બોલો તમે બંધ્યો ને તમે બંધ્યો હું બધું કરું છું તમે બંધ્યો બરાબર હું બધી વાત કરું છું લેવાનો તો વાંધો કોણ એને લેવાનો તો વાંધો સર કે હું જીસીબી લાવું છું તમે જે વાતને સમજો છો ને એ વાત સર નહીં હું તમને ચોખ્ખું કરું મેં એને કીધું બાયડો બોલે બોલો બીજી વાત નહીં એટલે બાયડાના પેલા એ કયો પેલા મને બાયડાના કોમાં
તમે મને એ કહો, આ જીસીબી લાયા બરાબર હે? વાત તમારી હે. હવે જીસીબી હું લાવ્યો તેમાં એને રી આવે હ. રી આવો એવું છે. 1 વીઘું જીવ મારું હવામ જીસીબી આવશે 2. હવે વાત કહું બરાબર તમે હમણાં તો નહીં વીઘો રહ્યો કે નહીં કહું કે શાડું રહ્યું અને આ જીસીબી લાવવાની વાત કરે છે એટલે આ મનમાં ધાતા છે શું? હવે મારા બાપાને તો 35 વીઘો જમીન હતી. ઓય આમ મેં છે એક કહો. વીઘો વેચી મારી. એવું છે. હવે એની જોડે કયું હ એટલે તમે પહેલાં મને વાત કહો કે વાંધો થયો છે શું? આ એટલે આ માથાકૂટ થઈ જમની ત્યાં તમે ડોંગો મોંઘો કાઢો છો, અડધી રાત થઈ તમને ખબર નહીં પડતી, આખું ગામ હોઈ આ ગયું, જીસીબી તમે લાવ્યો. જીસીબી લઠ્ઠા પડ્યા છો. આ જીસીબી હું લાવ્યો એને રી આવે હ. એને રી આવે હ. લેબો લુખો એમને નહીં કહેતા. મારે 1.5 લાખની 3 લોનો ચાલુ. એ તો અમને ખબર જ છે. આપણે ખબર છે આપતા 10-11 આવા રોજના. અને આપણે જોતા થઈને આપણે. કેશ છોડાય કેશથી આમ ફેંકી દીધા. તમારી વાત એ છે. હું ત્યાં ગયો ને શોરૂમમાં આમાં પેલો ભાઈ ફેંકી દીધા પૈસા કેશ. આવું ખાવું જોઈએ તો જોયું હોબરો, આવું ખાવું જોઈએ. કંઈક કરો એમ કેવું, કંઈક કરો. અને આમાં વાતમાં શું છે, મગન દાદાએ શીખવાડ્યું ને મગન ડોહો તો એ બેઠો ઉપર એ બેઠો તો ઢાતણે દઈને મારું મગજ છટકી જશે એનો એમ પૂછ. સમજાવું છું એમ સમજાવું પૂછ. છું બધું ઓય. સમજાવું છું. સગન રતન વિશે પૂછે. સગન રતન વિશે પૂછ. એ હોય મારા દાદા. હા પેલા એક જ જીગો નતા, વીગો એકય નતા. પણ મારા દાદા ગહાઈ જાય એવું કેમ? દાદા ગહાઈ ગયા તોય ભેગું થયું નહીં. તોય થયું નહીં કેવા નહીં હોય તમારા માટે. આ તો લાવ હમણાં 35 વીઘો જમીન હશે. મારા દાદાને પૂછે. તમારા દાદાને પૂછવા જેવું નહીં. એ તો પનોરો લઈને બેહા તમારા કરતા માથા ભારે છે. તમને પૂછું મારા મારા દાદા અડધા ગહી ગયા. એ તો જોયું છે જ તે. અડધા ગહાઈ ગયા એ જોયું જ છે. આખા રસ્તામાં ખાડા પડી ગયા ને અમને ખબર છે, બધી ખબર. પણ મને એ બધી વાત જવા દો. કોઈ આમ કહો તમને જીસીબી આવડે છે એ વાત કરો છો માથું પહેલા. જીસીબી તમને બેમાં આવડે છે કોને? આપણને આવડે તમને આવડે બરાબર. આપણને આવડે. ભાડે માણસ લાવું. જો દોડું બોલે છે ને લે ભાઈ તમે વાતનો સમજતા નહીં એવું લાગે છે. મારે કેવું શું બીજું બોલ. પણ હવે એના ટ્રેક્ટર છે એ હું જીસીબી લાવ્યો એને ટ્રેક્ટર છે હું બોલ્યો કે મારે ટ્રેક્ટર લાવું. હું જીસીબી લાવ્યો ને અલગ લાવ્યો ને નહીં તો મારા એ અલગ લાવ્યો ને. આ મૂકવાની જગ્યા છે મારા જમીન ઉપર તો મીકી નાખી ગયો હોય. પણ મારો ભાગ હા ના ભાઈ મારો ભાગ ના આવે. એ તમે આમ કરો. એમ તું કે મગન દાદા પૂછે તા. તું મગન ડોહન પૂછે ને બીજી વાત નહીં. તું મગન ડોહન પૂછે. મારે બીજી વાત નહીં હોવી. મગર ડોહાણ મેલો એક વાર ભાઈ મારી વાત વાપરો પેલા. હું તમને બધું કરી આલું. તમે લાયા હા હું લાવ્યો. અમને જમીન ઉપર મેલ્યું, હા લઠ્ઠો પાડ્યો ના પાડ્યો? પણ જમીનમાં ભાગ લઠ્ઠો પાડ્યો ના પાડ્યો? લઠ્ઠો પાડ્યો ના પાડ્યો? જમીનમાં અમને જીસીબી તમારું મારા દાદા કહે છે ને તો કાલ હવા માલ દેવાનો અડધો ભાગ. અને અમને હશ એવું તમે જમીન વેચી મારી જીસીબી લાયા પણ જીસીબી તો તમે લાવી દીધું, વીઘો તમે વેચી મારી. પણ તમને એ ખબર ના પડી કે જીસીબી લાવીને કઈ જગ્યા ઉપર મૂકવું. પણ આ જગ્યા મારી આ ભાગમાં જગ્યા છે મારી જગ્યા ઉપર ભાગ છે મારો હક છે. મેં ડોહો કે તારે જ હાલવાનું બાકી આ ભાઈડો હાલતો હશે. જો આ બેઠો એ પણ એના ટોપલા ઉપર. આ બેહવાની જગ્યા તમે ભોલાભાઈ તમે અરે યાર નવું લાયા છે બરાબર, નવું લાયા છે. બેહવાની જગ્યા આ બેહવાની જગ્યા. ડોંગ કરી મારી ડોંગ અરે રેવા દો યાર તમે યાર લેવા ભાઈ વાતમાં તમે હોતા મારી ડોંગ જઈ ચો મારી. કઈ વાતને તમે હમતા એમ કહું. આ તમે બોલો બધું કરીએ. આ બોલો છે બધું કરીએ સર. જીસીબી સા તમારું જીસીબી મારું છે. આ છે આમની જમીન ઉપર હા અડધો તમારો ભાગ છે. હા ઓ હળું જો મનો વગર બેઠો મનો વગર બેઠો મનો વગર બેઠો. એટલે હવે વાતમાં મને ખબર ડાઘ પડી. પડશે ડાઘ આની ઉપર ડાઘ પડશે કોણ લુકશે. એ તમે નવું લાયા છો? પેટી બેગ જીસીબી તમે નવું લાયા? પેટી બેગ કાગળ નહીં થોડા એવું છે એમ. ઓ હળું ના ના નહીં આપા ઉભા રહો તમે આપા ઉભા રહો તમે. બસ આ ઉભા રહો. હવે હરખી વાત થશે નહીં. હરખી વાત થશે જ નહીં. નહીં થાય
તમને ના બેહવા દીધા એ પર મને ડાક પડશે અડવાનું. એ તો એનામાં બુદ્ધિ નહીં એટલે બેહવા હાડું દીધું મને. છે ને. એક તો તો લેબાભાઈ એવા સર ધપરાભાઈ એવા કરું તો કરું શું મારા ગમે તે કરી અમને ઊંઘાડવા પડશે રાતે મારે તો સારું લોસો અમને નાખી રાત નેવું કિલો અને આખું ગામમાં ભવાળા કે છે એવું લાગે મારે કંઈક કરવું મેં એ પણ કીધું, સમજી જા તું સમજી જા મને નાખી મને કેસ ને તું સમજી જા મને કેસ નહીં બીજી વાત નહીં મારે વાપરવી જ નહીં બીજી વાત વાપરવી જ નહીં તું સમજી જા એવું કહી દે સમજી જા એવું કહી દે તું સમજી જા એવું કહી દે સમજો ને યાર હું બધું તમને નિવેડો લાવું છું રાતમાં આ રાતમાં નિવેડો લાવવાનો બાધા રાખું એવો માણસ લાવવાનો હું નિવેડો લાવવાનો છું બાધા રાખું એવો માણસ છું હું શું કહું છું બાધા રાખું એવો માણસ છું તમે બાધા રાખશો અરે હમત તો કેમ નહીં પણ હમત તો કેમ નહીં? બરાબર ઉભા રહો તમે. બોલી પાછી તમે બોલી પહેલા એ વળો છો, બોલી શું ઉભા રહો ને પહેલા એ ઉભા રહો બોલી ખરા. શું એમ કહું મને કઈ જાય ગામમાં યાર. એટલે આખું તમે આ વર્ષો આખા ગામમાં ભવાડા જોશે એટલે તમને હાલ લાગશે કયું પેલા તમે ઉભા રહો બધી વાત કરું છું હું ફટાફટ સમજાવું કંટ્રોલ હું તમને સમજાવું છું. લેવા ભાઈ શાંતિ લેવા શાંતિ એટલે તમે જીસીબી લાયા જીસીબી લાયા અમે. તમે લાયા બરાબર હા. અહીં મૂક્યું મૂક્યું અહીં મારી જમીન મૂક્યું. એટલે તમારી જમીનમાં જીસીબી મૂકી છે પણ આ સારું બોલશો નહીં કશું આ રાત પડીશું આનો નિવેડો આપણે હવનમાં લાવીશું કાં તો કંઈક કરીશું હાલ હવે આમાં આપણે હે ને વડે રાગ આવો નહીં કાં તો તમે જીસીબી પાછું હાલ આવો કાં તો તમે આ લાબાભાઈ જમીન ઉપર જીસીબી લઈ લો એટલે અહીંથી વાત આપણે પૂરી થાય છે જીસીબી તો અહીંયા જ રહેશે. બરાબર તમે હાલત હવા કાઢી નાખો બીજી વાત અરે રહેવા દો ને યાર. હાલત હવા કાઢી અરે નાખો વાતને સમજો લાબાભાઈ તમે યાર જાઓ, સમજો ને મારવો પડશે. સમજો વાતને અવાજ કાઢી નાખો બીજી વાત નહીં પછી તો લઈને જાઉં છું આમાં છે ને સમજાજો એ લઈને- સમજાજો તમે સમજાજો ને. લઈને તો જાય હું એ જોઉં યાર મારે એ જ જોવું હોય લઈને તો જાય હાલત હવા કાઢી નાખું ના યાર એવું નહીં કર્યું એવું નહીં કર્યું તમે આપાવો વાત કરું તમને લઈ જાઓ એને લઈ જાઓ. આ વાત શું કરે વાત શું બરાબર કરે બરાબર છે. સમજાવો ને તમે. હું એમને બધું સમજાવું છું તમે ચિંતા ના કરો આપણે બધું રાતમાં નિવેડો હું લાગી જાઉં છું બરાબર છે કેટલા ગધાડાનું કામ. હમ પહેલા હમ જીસીબી બસ લેબાભાઈ ઉતરો લે લેબાભાઈ લે ઉતરો છે લે ઓર બાજુ તો હોનો કાઢો ને કાઢ લે લેબાભાઈ લે ઉતરો લેબાભાઈ તમે યાર સમજો ને